હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે ઓક્સિડેશન રિડક્શન દ્વારા ધાતુ નિષ્કર્ષણ. વન બાય વન રીતે આપણે બહુ બધી પદ્ધતિઓને સમજી. વિદ્યુત રસાયણની પદ્ધતિ હોય, ઉષ્માગતીય પદ્ધતિ હોય, ઉષ્માગતીય સિદ્ધાંતો હોય ને ધ્યાનમાં લઈને અને અલગ અલગ નિષ્કર્ષણ તેની અનુવર્તી ધાતુ ઓક્સાઇડમાંથી આપણે ધાતુનું કર્યું. મોટી ભાગની ધાતુઓનું નિષ્કર્ષણ તેના ઓક્સાઇડમાંના ભાગને લઈને જ તેનું રિડક્શન કરીને કર્યું છે. જે અલગ અલગ પદ્ધતિઓ ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરોમાં પદ્ધતિને સમજ્યો છે. તો આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે ઓક્સિડેશન અને રિડક્શન દ્વારા ધાતુ નિષ્કર્ષણ. અધાતુઓનું નિષ્કર્ષણ ઓક્સિડેશન આધારિત છે. ખાસ કાળજીપૂર્વક સાંભળજો. અધાતુનું નિષ્કર્ષણ એ સામાન્ય રીતે ઓક્સિડેશન આધારિત છે. એક્ઝામ્પલ તરીકે હું જો લખું તો તેમાં એક શબ્દ લખીશ, એ છે બ્રાઇન માંથી ક્લોરીનનું નિષ્કર્ષણ. પહેલાં તો મગજમાં એ શબ્દ આવવો જોઈએ કે બ્રાઇન શું છે. તો બ્રાઇન શું છે તો એમ કહી શકાય કે ક્લોરીન દરિયાના પાણીમાં સામાન્ય ક્ષાર તરીકે પ્રચુર પ્રમાણમાં હોય તો તેને આપણે બ્રાઇન તરીકે ઓળખીએ છીએ. ક્લોરીન જે છે સામાન્ય વાયુ સ્વરૂપમાં અથવા તો જે પણ ડિઝોલ્વ પાર્ટની અંદર અથવા તો ડિઝોલ્વ થયેલો દરિયાના પાણીમાં સામાન્ય તેનું પ્રચુરતા પ્રમાણ જે છે એ યોગ્ય રીતે હોય ત્યારે આપણે તેને બ્રાઇન શબ્દથી ઓળખીએ છીએ. ધેટ મીન્સ એમ લઈ શકાય કે દરિયાનું ખારું પાણી અથવા તો દરિયાઈ પાણી છે. ઓકે. અને જો ને પ્રક્રિયાના ભાગ સ્વરૂપે દર્શાવવા જાઓ તેના નિષ્કર્ષણને કે જેમાંથી આપણે ક્લોરીનનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ તો એ સામાન્ય પદ્ધતિને અથવા તો સમીકરણને હું કંઈક આ રીતે દર્શાવીશ કે 2Cl માઇનસ એકવીએસ એટલે કે બ્રાઇનના સ્વરૂપમાં છે આ Cl માઇનસ પ્લસ 2H2O જે લિક્વિડ ફોર્મની અંદર રહેલો છે અને પ્રક્રિયાના ભાગ સ્વરૂપે તમને જવાબમાં મળશે 2OH માઇનસ જે એકવીએસમાં ભાગની અંદર ચાલ્યો જશે. વધારાનો હાઇડ્રોજન ગેસીસ પાર્ટ્સ અહીંયા ઉત્પન્ન થાય છે તેના ઓક્સિડેશનથી અને સરળતાથી અહીંયા હાઇડ્રોજનની સાથે સાથે ક્લોરીન વાયુ પણ ઉત્પન્ન થાય છે. અને સરળતાથી જે પણ પ્રક્રિયા જોઈ સમજી એ પ્રક્રિયા દ્વારા આપણે સિમ્પલ ભાષાના શબ્દાવલી દ્વારા આમ કહી શકીએ છીએ કે બ્રાઇનમાંથી ક્લોરીનનું નિષ્કર્ષણ કંઈક આ ઓક્સિડેશન પદ્ધતિ તમને આપી છે તેના દ્વારા આપણે કર્યું. હવે આ પ્રક્રિયામાં સામાન્ય રીતે ડેલ્ટા જી ઝીરોનું મૂલ્ય જે છે સામાન્ય પ્લસ 422 કિલો જૂલ અથવા એમ કહી શકાય કે કિલો જૂલ છે તો સ્વાભાવિક છે કે કિલોના સંદર્ભમાં હું 3 શૂન્ય મૂકી દઉં, જૂલમાં લખી દઉં તો આ પણ લખી શકાય, સ્વાભાવિક છે. તો ડેલ્ટા જીનું મૂલ્ય તમને મેં આપ્યું એ પ્લસમાં છે, પ્લસ 422 કિલો જૂલ છે. તમારી પાસે ફોર્મ્યુલા છે કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0. તેમાં પણ તમે જાણો છો કે તમારી પાસે E0નું વેલ્યુ હોઈ શકે. E0 તમારે ફાઇન્ડ આઉટ કરવી છે તો E0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા G0 અપોન NF. તો તમે સરળતાથી કિંમત મૂકી શકો કે તમારી કિંમત એટલે કે માઇનસની માઇનસ ડેલ્ટા જીના સ્થાને આ કિંમત મૂકી દઉં 1230. ચાલો સાથે સાથે 2 ઇન્ટુ એફ એટલે કે 96487 સોરી. ઓકે. અથવા 96500 સિમ્પલ ભાષામાં વાત કરીને તો લખી શકો. ઓકે. પરંતુ મેં ચોક્કસ આંકડા મેળવવા માટેની વાત કરી તો આ રીતે પણ લખી શકો. નિયર અબાઉટ જવાબ તમારો તૈયાર થાય છે 2.186 કે જેને કારણે હું એમ કહીશ કે 2.2 વોલ્ટ તમારો જવાબ છે. કેટલો જવાબ તમને મળે છે અહીંયા પોટેન્શિયલનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 2.2 વોલ્ટ જેટલું મળે છે. હવે અહીંયા E0ની વેલ્યુ જે મેળવીને તો E0ની વેલ્યુ ઋણ હોવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે. ઓકે. તો અહીંયા પુરોગામી દિશા તમને જોવા મળતી નથી. ફરી એકવાર શબ્દાવલીને ક્લિયર કરી દઉં. E0નું મૂલ્ય ધન હોય તો પુરોગામી દિશામાં થશે, પરંતુ અહીંયા ઋણ હોવાને કારણે પુરોગામી દિશામાં થશે નહીં.
ઓકે, આ વસ્તુ મગજમાં ક્લિયર ન હોય તો ફરી એકવાર તમારે E0નો કોન્સેપ્ટ ખોલવો પડશે, જોવો પડશે. હું એક ફરીવાર શબ્દને ક્લિયર કરી દઉં છું કે તમારી પાસે E0નું મૂલ્ય ઋણ છે. E0નું મૂલ્ય ઋણ હોવાને કારણે સિમ્પલ ભાષામાં કહું છું કે પુરોગામી દિશામાં થશે નહીં. આથી પ્રક્રિયાને પુરોગામી દિશામાં કરવા માટે -2.2 શબ્દ ખાસ કાળજીપૂર્વક સમજજો. મૂલ્ય કેવું છે? માઇનસ છે, ઋણ છે. ઓકે, તો -2.2 કરતાં વધારે EMF આપવો પડશે તો ઉપરની પ્રક્રિયા થશે, એનોડ પર ક્લોરીન મળશે અને કેથોડ પર H2 વાયુ મળશે. અને આ આખી પ્રક્રિયા તમે ઓલરેડી જાણો છો, પ્રક્રિયા તમે ઓલરેડી સમજી ગયા છો. હવે એમ પૂછો કે કઈ જગ્યા પર વસ્તુ આ સમજી ગયા છે, તો વિદ્યુત રસાયણ શાસ્ત્રની અંદર જ આ વસ્તુ આખી આપણે જોઈ છે, સમજી છે. જેમાં આપણે એ ચર્ચાના ભાગ સ્વરૂપે લીધી હતી કે જ્યાં આપણે Na+ અને Cl- નો પોટેન્શિયલ મહત્વનો છે કે નહીં તેના સંદર્ભમાં વાત કરતા આપણે જલીય દ્રાવણ અથવા દરિયાઈ પાણીના સંદર્ભમાં આપણે અલગ અલગ બે ભાગને સમજ્યા છીએ. એક ભાગ એટલે કે ધન આયનનો, એટલે કે જે સોડિયમ હતો તેનો, અને બીજો ભાગ એટલે કે ક્લોરીન. તો ક્લોરીનનો જે પણ ભાગ છે તે જ આ ભાગ છે કે જેના દ્વારા આપણે અહીંયા સમજ મેળવી રહ્યા છે. એ જ પ્રકૃતિ છે જે મેં ફરી એકવાર અહીંયા બોલી છે કે તમારી પાસે જે મૂલ્ય છે -2.2 વોલ્ટ કરતાં મૂલ્ય વધારીને હું EMF આપું છું. એટલે સમજો કે તમારી પાસે EMFનું મૂલ્ય જે છે ને એ સામાન્ય રીતે જે મળે છે -2.2, તેનાથી વધુ EMF મેં તમારા માટે પ્રક્રિયાને આપ્યો. જો પ્રક્રિયાને 2.2 EMF કરતાં વધુ EMF મેં તમને આપ્યો છે એટલે સામાન્ય પ્રકૃતિના ભાગ સ્વરૂપે એનોડ પર ક્લોરીન વાયુ, કેથોડ પર હાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં NaOH, દ્રાવણમાં NaOH. આમ 3 પ્રકૃતિ હું તમારા સંદર્ભમાં સરળતાથી મૂકી શકું છું. જ્યારે EMF ઊંચો આપું છું તો 3 પ્રકૃતિ તમારી પ્રક્રિયાના ભાગ સ્વરૂપે તમને વિદ્યુત વિભાજનમાં જોવા મળશે. અને આ બીજું કાંઈ નહીં, મેં તમને કહ્યું તે જ મુજબ આપણે વિદ્યુત રસાયણશાસ્ત્રમાં જોયેલી પદ્ધતિના ભાગ સ્વરૂપે એમ કહું તો સિમ્પલ પિગલિત NaClનું વિદ્યુત વિભાજન જ છે. ક્લિયર? એનોડ, કેથોડ અને દ્રાવણ, આ 3 પ્રકૃતિ તૈયાર થશે અને આ એક પ્રકારનું પિગલિત NaClનું વિદ્યુત વિભાજન જ થઈ રહ્યું છે, જે આપણે વિદ્યુત રસાયણશાસ્ત્રમાં ઓલરેડી સમજી ગયા છીએ. તો એકદમ સિમ્પલ કોન્સેપ્ટના ભાગ સ્વરૂપે હું તમને એક સમજાવવા માટે તત્પર છું. પિગલિત NaClનું વિદ્યુત વિભાજન કહી શકાય સિમ્પલ ભાષામાં મેં તમને કહ્યું તે મુજબ, કારણ કે તેમાં કેથોડ પર ક્લોરીન વાયુ, ઓકે, ખાસ સાંભળજો, કેથોડ અને એનોડ આ 2 પ્રકૃતિ ખાસ યાદ રાખવાની. જો તમે એને પિગલિત NaClનું વિદ્યુત વિભાજન કરો છો તો સામાન્ય એનોડ તરફ ક્લોરીન ગેસિયસ અવસ્થાની અંદર અને કેથોડ તરફ Na એટલે કે સોડિયમ ધાતુ સ્વરૂપે છૂટો પડે છે, સોલિડ ફોર્મમાં છૂટું પડે છે, પરંતુ NaOH મળતું નથી. ક્લિયર? તો આ વસ્તુ સમજવી ખાસ જરૂરી છે. તમારી પાસે જો EMF તમારી પાસે જે છે એના કરતાં હું વધુ આપી દઉં છું તો આ પ્રકૃતિ તમને સરળતાથી મળે છે. ક્લિયર? ઓકે, કે જેમાં સરળતાથી EMF વધુ આપ્યો છે એટલે બધી પ્રક્રિયા થાય છે. આ વિધિને તમે પિગલિત NaClનું વિદ્યુત વિભાજન કહી શકાય છે, કારણ કે તેમાં કેથોડ પર એનોડ તરફ ક્લોરીન વાયુ Cl2, કેથોડમાં Na ધાતુના ભાગ સ્વરૂપે, પરંતુ NaOH એટલે કે જે પણ જલીય દ્રાવણમાં જ રહી જવાનું છે, તો દ્રાવણની પ્રકૃતિમાં જ રહેશે. એ કોઈ જગ્યા પર તમને મળતું નથી, કેમ કે કેથોડ પર નથી મળતું ને એનોડ પર પણ નથી મળતું. એના સંદર્ભમાં પણ વાત કરી શકાય કે NaOH તમને મળતું નથી. આમ સિમ્પલ ભાગ સ્વરૂપે હું એક સિમ્પલ લોજિક કહી રહ્યો છું ને એ છે NaClમાંથી ફક્ત હું Clને અલગ કરું છું. ક્લિયર? તો આમ તમે એક પ્રક્રિયાના ભાગ સ્વરૂપે તમે સમજી શકો છો. અને એ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આપણે જે વસ્તુ સમજ્યા એ હતું બ્રાઇનમાંથી ક્લોરીનનું નિષ્કર્ષણ, જે એક પ્રકારનું વિદ્યુત વિભાજન પદ્ધતિ છે એમ લઈ શકાય, કે જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયા કઈ છે તો મેં તમને ક્લિયર શબ્દમાં લખીને આપી છે. વિદ્યાર્થી મિત્રો, આટલું જ નહીં, પરંતુ સાથે સાથે તમે અહીંયા
ઉમદા ધાતુઓ જે છે તેનું પણ તમે નિષ્કર્ષણ કરી શકો છો. એ નિષ્કર્ષણ ઓલરેડી આપણે એકવાર જોયેલું છે, પરંતુ ફરી એકવાર તેને સમજીએ, તેને યાદ કરીએ. તો તમારી સાપેક્ષ એ સમીકરણને પણ રજૂ કરું, અને એ છે ગોલ્ડ અને સિલ્વર માટે. એટલે કે ગોલ્ડ અને સિલ્વરના નિષ્કર્ષણની વાત અહીંયા કરી રહ્યો છું. ઓકે, ચાલો. ગોલ્ડ અને સિલ્વરના નિષ્કર્ષણમાં ધાતુના Cl- વડે થતા નિક્ષાલનનો સમાવેશ થાય. જે ઓલરેડી આપણે એક પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આપણે આગળ સમજી ગયા છે. આગળ મેં આ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે ઓલરેડી કહ્યું હતું કે જેમાં સામાન્ય Cn- નો ઉપયોગ થાય છે. અને આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા જ છે, કેમ કે એમાં તમારો જે પણ Ag છે તમને Ag પ્લસ, અને જો Au હોય તો સામાન્ય Au પ્લસ તરીકે તમને જોવા મળે છે. અને ધાતુને પાછળથી વિસ્થાપન પદ્ધતિ દ્વારા પુનઃ મેળવવામાં આવે છે. તમે ઓલરેડી જાણો છો. આ જ પદ્ધતિના ભાગ સ્વરૂપે હું તમને સમજાવવા રહ્યો છું. પ્રક્રિયા શું હતી? પ્રક્રિયાને ફટાફટ તમારી સાપેક્ષ ફરી એકવાર એક્સપ્લેન કરું તો 4Au સોલિડ ફોર્મમાં હતા, જે Cn- એક્વિયસ ફોર્મની અંદર પ્રક્રિયા કરતા હતા. જલીય દ્રાવણ સાથે બનાવતા ઓક્સિજન વાયુની જે પણ હાજરી હતી, મતલબમાં હવાની હાજરી હતી, કે જેને કારણે પ્રક્રિયાના ભાગ સ્વરૂપે તમારા એક સંકીર્ણ સંયોજન બનતું. અને એ સંકીર્ણ સંયોજન એટલે કે AuCN ટ્વાઇસ માઇનસ અને એક્વિયસ માધ્યમ તૈયાર થતું. ઓકે, જે પણ એક્વિયસ માધ્યમ છે સાથે સાથે 4OH- એક્વિયસની અંદર છૂટો પડતો, મતલબમાં એક ચોક્કસ પ્રક્રિયા કે જે ફક્ત Au માટે લખી. એવી રીતે તમે Ag માટે પણ લખી શકો છો. Ag સેમ Ag સોલિડ પ્લસ 8Cn- એક્વિયસ પ્લસ 2H2O લિક્વિડ ફોર્મ પ્લસ O2 ગેસિયસ ફોર્મ. સરળતાથી તમને મળી જાય 4AgCN ટ્વાઇસ માઇનસ એક્વિયસ ફોર્મની અંદર પ્લસ 4OH- એક્વિયસ ફોર્મની અંદર. એટલે સિમ્પલ પ્રોસેસ છે. એટલે તમારે એક સંકીર્ણ મળ્યો, સાયનાઇડયુક્ત સંકીર્ણ, CN ધરાવતો સંકીર્ણ તમને મળ્યો. હવે આ સંકીર્ણનું શું કરીએ છીએ? આપણે વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ. એટલે વિસ્થાપન પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ લઈએ, જેમ કે AuCN ટ્વાઇસ માઇનસ. ઓકે, આ દ્રાવણ લઈ લીધું આપણે, અને તેની અંદર નાખીએ આપણે ઝીંક ધાતુ. શું નાખીએ છીએ? ઝીંક ધાતુ. એટલે સરળતાથી શું થઈ જશે? વિસ્થાપન થઈ જશે. ઓકે, અને વિસ્થાપનના ભાગ સ્વરૂપે ઝીંક ધાતુ જે છે એ સરળતાથી Au નું સ્થાન લઈ લેશે, અને Au દ્રાવણમાં છૂટો થઈ જશે સોલિડ ફોર્મની અંદર. એટલે 2Au સોલિડ ફોર્મની અંદર છૂટો થાય છે, અને જે પણ ઝીંક ધાતુ છે તેનું સ્થાન લઈ લેશે. એટલે સરળતાથી હું આવી રીતે લખી જઈશ. ઓકે, આવી રીતે તમે સરળતાથી Agનું પણ લખી શકો છો. Ag Cn ટ્વાઇસ માઇનસ એક્વિયસ પ્લસ Zn જે સોલિડ ફોર્મની અંદર છે. સરળતાથી પ્રક્રિયા કરે એટલે 2Ag સોલિડ ફોર્મની અંદર આ Zn Cn ટ્વાઇસ 2 એક્વિયસ ફોર્મ. એટલે એકદમ સિમ્પલ વસ્તુ હતી. આ જે વસ્તુ ઓલરેડી આપણે નિષ્કર્ષણના ભાગ સ્વરૂપે આગળ નિક્ષાલન પદ્ધતિમાં સમજ્યા હતા, તો આ નિક્ષાલનનો જ ભાગ છે. પરંતુ નિક્ષાલન જે આપણે કર્યું ને, એ નિક્ષાલનમાં સામાન્ય રીતે ઓક્સિડેશનનું પહેલું સ્ટેપ હતું. જો આ નિક્ષાલનમાં Au જે હતો એ સામાન્ય Au જે હતો તે Au પ્લસમાં રૂપાંતર થયો, અને Ag છે તો Ag પ્લસમાં રૂપાંતર થાય છે. તો આ પહેલું સ્ટેપ જે સામાન્ય છે ને, એ ઓક્સિડેશન સ્ટેપ છે. એટલા માટે અહીંયા ફરી એકવાર અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે નિષ્કર્ષણની અંદર, કે જેના દ્વારા આપણે ગોલ્ડ અને સિલ્વરને સમજી શકીએ છીએ. તો આ તમારા માટે બીજી વાર ભણવાના ભાગ સ્વરૂપે છે. એવી રીતે તમે લઈ શકો છો. પરંતુ તમે આ કોન્સેપ્ટને ખાસ સારી રીતે તમારે સમજવાનો છે, અને એ સમજણ તમારા માટે ખાસ અગત્યની છે. ફરી એકવાર આ કોન્સેપ્ટને સમજાવતા તમારી પાસે પ્રક્રિયા આપી છે. એ પ્રક્રિયાની અંદર ડેલ્ટા જીની મૂલ્યો તમને મળે છે, કે જેના પરથી આપણે E0 મૂલ્ય મેળવી. અને E0 મૂલ્ય જે છે એ મૂલ્ય ઋણ હોવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં ખસતી નથી. પુરોગામી દિશામાં ખસતી નથી. આથી પ્રક્રિયાને પુરોગામી દિશામાં કરાવવા માટે, ખાસ કાળજીપૂર્વક સાંભળજો, પુરોગામી દિશામાં કરાવવા માટે તમે -2.2 વોલ્ટ કરતાં વધારે બાહ્ય EMF તમે આપ્યું, કે જેને કારણે પ્રક્રિયા થઈને એનોડ તરફ ક્લોરીન વાયુ, કેથોડ તરફ હાઇડ્રોજન, અને દ્રાવણની અંદર NaOH મળે છે.
આ વિધિને પીગલિત NaClનું વિદ્યુત વિભાજન કહીએ છીએ, કારણ કે તેમાં એનોડ તરફ ક્લોરીન, કેથોડ તરફ ધાતુ Na અને NaOH તો મળતું જ નથી, કેમ કે આપણે જ્યાં જોઈએ તોય પણ નથી. સ્વાભાવિક છે કે પ્રક્રિયાના ભાગ સ્વરૂપે તમને આ 3 વસ્તુ મળે છે. કઈ રીતે મળે છે એ વસ્તુ તને એક્સપ્લેન કરી શકાય છે. અને વધુ ડીપમાં તમારે જો સમજણ મેળવવી હોય તો કદાચ તમે જાણો છો ધાતુ કર્મ વિધિના આ સંદર્ભને, પરંતુ તમે એ પહેલાં ભણી ગયેલા છો, અને એ ભણેલી બાબત એટલે કે જેમાં આપણે પીગલિત NaClનું વિદ્યુત વિભાજન કર્યું હતું, અને એ વિદ્યુત વિભાજન વિદ્યુત રસાયણશાસ્ત્રના અંદર આપણે કરેલું છે. તો અહીંયા તમે ફરી એકવાર તેના ભાગરૂપે યાદ કરવા માટે તેનું રિવિઝન કરી શકો છો. પરંતુ આ કોન્સેપ્ટને એકદમ સિમ્પલ ભાષામાં યાદ રાખવો. સમીકરણ એક જ છે, સમીકરણ પણ સરળતાથી તમે યાદ રાખ્યું જ છે, ઓલરેડી રાખ્યું એ જ સમીકરણ છે, કોઈ પણ સમીકરણનો ફેરફાર પણ નથી. આમ તમે સરળતાથી ઓક્સિડેશન અને રિડક્શનનું મહત્ત્વ એ ધાતુના નિષ્કર્ષણના ભાગ સ્વરૂપે અહીંયા આપી શકો છો, કે જેમાં રિડક્શન કરતા પદાર્થની ભૂમિકા પણ હોય જ છે, પરંતુ ઓક્સિડેશન રિડક્શનની પ્રકૃતિ હોવાને કારણે આપણે તેના દ્વારા પણ એક ચોક્કસ રીતે તમે એક્સપ્લેન કરી શકો છો. ઓકે, જેમ કે એક એક્ઝામ્પલ આપું ફરી એકવાર, તો કે Cu2O પ્લસ કાર્બન gives 2Cu પ્લસ CO. હવે આ પ્રક્રિયા પણ તમે અહીંયા એક્સપ્લેન કરી શકો છો. શું કામ એક્સપ્લેન કરી શકાય? તો કે અહીંયા ઓક્સાઇડનું રિડક્શન જ થાય છે, મતલબમાં ઓક્સિડેશન રિડક્શનમાં સમાવેશ આપી શકીએ છીએ. ઓક્સાઇડનું રિડક્શન થાય છે, કાર્બનનું ઓક્સિડેશન થાય છે, અને કાર્બનની ભૂમિકા કઈ રીતે રહેલી છે? રિડક્શન કરતા તરીકેની છે, મતલબમાં તો જ ઓક્સિડેશન થશે ને કાર્બનનું, કેમ કે તે રિડક્શન કર્તાની ભૂમિકામાં છે. એટલે આ રિડક્શન કર્તાની ભૂમિકામાં હોવાને કારણે સરળતાથી આપણે જાણીએ છીએ તે મુજબ તમારી પાસે આ કોપરનું રિડક્શન થાય છે. એટલા માટે તમે આ કોન્સેપ્ટને પણ અહીંયા એક્સપ્લેન કરી શકો છો નોર્મલી. તો આમ ઓક્સિડેશન રિડક્શન દ્વારા પણ ધાતુનું નિષ્કર્ષણ તમે સરળતાથી સમજાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આમ આ પદ્ધતિની સાથે સાથે આપણી બધી જ પદ્ધતિઓ અહીંયા સમાવેશ પામીને પૂર્ણ થાય છે. અને બધી જ પદ્ધતિના સંદર્ભમાં આપણે એક જ વસ્તુ જોયું છે કે ડેલ્ટા જી છે એ સામાન્ય નેગેટિવ હોવો જોઈએ. એક એવો રિડક્શન કરતા પદાર્થ હોવો જોઈએ કે જેને કારણે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુમાં રિડક્શન થઈ શકે, અને એ રિડક્શનથી તમને લાસ્ટમાં ફાઇનલી તમને એક વસ્તુ મળે છે, એ છે ધાતુ. પરંતુ ધાતુ કેવી છે? અશુદ્ધ સ્વરૂપમાં છે, એકદમ પ્યોર ફોર્મમાં છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી પદ્ધતિઓના નિષ્કર્ષણના ભાગ સ્વરૂપે, ધાતુના નિષ્કર્ષણના ભાગ સ્વરૂપે તમને ધાતુ મળી ગઈ છે, સમજી શકો. હવે જેટલી પણ પદ્ધતિઓ સમજીને એના દ્વારા તમે ધાતુઓનો સમાવેશ કરીને હવે આ વસ્તુ ધાતુનું નિષ્કર્ષણ અહીંયા ફિનિશ થાય છે. હવે ધાતુ જે મળી છે ને તેનું આપણે કરીશું શુદ્ધિકરણ. શું કરીશું હવે? શુદ્ધિકરણ. તો નેક્સ્ટ લેક્ચર એટલે કે તમારો તબક્કો 3 ધાતુ કર્મ વિધિના ભાગના 3જા તબક્કાના તરીકે આપણે જોઈશું, એ છે શુદ્ધિકરણ. ક્લિયર? શું જોવાના છે હવે? શુદ્ધિકરણ અથવા તો પરીક્ષરણ. ક્લિયર? ચાલો, તો એ નેક્સ્ટ પદ્ધતિને આપણે અથવા તો નેક્સ્ટ સ્ટેપને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.